તો રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીની અસર વર્તાઈ રહી છે। સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 13.3 અને વડોદરામાં 26 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે ભુજમાં 14.5, કંડલામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં 12.6 અને ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે પોરબંદરમાં 13.7 અને રાજકોટમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ મહુવામાં 13.9 ડિગ્રી અને કેશોદમાં પણ 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્વનું છે કે ધીમે ધીમે ઠંડીનો ચમકારો જે છે તે વધી રહ્યો છે। ઘણા સ્થળો પર ઠંડીની અસર જે છે તે વધુ જોવા મળી રહી છે। પવનોની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો હોવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। નલિયામાં સૌથી ઓછું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ફરી એકવાર અમદાવાદ પર જો નજર કરીએ તો 15.1 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે।